ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તૈયારીઓના ભાગરૂપે ઝોન 3ના પોલીસ દ્વારા બુલેટ માર્ચ યોજાઈ હતી। ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, શહેર કોટડા પોલીસની માર્ચ યોજાઈ હતી। 100 બુલેટ પર પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે માર્ચની શરૂઆત કરાવી હતી। બુલેટ માર્ચમાં મંદિરના ટ્રસ્ટીઓ, પોલીસ અધિકારી હાજર રહ્યા હતા। જમાલપુરથી નીકળી સમગ્ર રથયાત્રા રૂટ ફરી પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। 100+ बाइक्स हैं, जिसमें सभी जो राइडर्स हैं वो पुलिसकर्मी हैं। ये जो एक्सरसाइज है वो एरिया को समझने के लिए, एरिया डोमिनेशन के लिए, और अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज़ जो हमें नोटिस में अपने जो है सभी पुलिसकर्मियों के लानी है, उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं। साथ ही साथ इसमें हमें एरिया डोमिनेशन का मेन फोकस है और लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है। इसके लिए ये हम आज एक्सरसाइज आयोजन कर रहे हैं। भगवान जगन्नाथजीની 148મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓને લઈને ખાસ શહેરમાં વિવિધ જગ્યાએ તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે ખાસ અત્યારે હાલ જે જગન્નાથ મંદિરથી જે ઝોન 3 પોલીસ સ્ટેશન અંતર્ગત જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે દ્વારા પોલીસ જવાનો દ્વારા 100 બુલેટ જે છે તેના પર પોલીસ જવાનો દ્વારા ખાસ રથયાત્રાના જે રૂટ છે તે રૂટ ઉપર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અનિચ્છનીય કોઈ બનાવ ના બને તે માટે થઈને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા શરૂ થાય જ્યારે રથયાત્રા છે ત્યારે અને અત્યારે હાલથી આ પ્રયત્નો અત્યારે હાલ શરૂ કરવામાં આવ્યા છે, એટલે કે જે પણ વિસ્તાર હોય ત્યાં વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાશે। ખાસ વાત કરવામાં આવે તો જે ઝોન 3માં આવરી લેતા જે પોલીસ સ્ટેશનો છે, ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા આ જે તમામ 100 જેટલા જવાનો છે તે અત્યારે હાલ પેટ્રોલિંગ હાથ ધરશે અને બુલેટ જે માર્ચ અત્યારે હાલ યોજવા જઈ રહી છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।